જંબુસરના ખાનપુરના ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જંબુસર તાલુકાના ખાનપુર ગામ જંબુસરથી 8 કિલોમીટર દૂર આવેલું છે અને આશરે 5000 વસ્તી ધરાવતું ગામ છે। ગ્રામજનોનો તમામ વ્યવહાર જંબુસર સાથે સંકળાયેલો છે। આ ગામનો રોડ એટલો ખખડધજ થઈ ગયો છે કે દર્દીઓ, વૃદ્ધો, વિદ્યાર્થીઓ, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે। વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાંય આ રોડનો પ્રશ્ન હલ થતો નથી, જેને લઈને ગ્રામજનો દ્વારા માજી તાલુકા પંચાયત સદસ્ય પટેલ યુસુફ આદમ વલીની આગેવાનીમાં પ્રાંત અધિકારી MB પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા 2022થી ખાનપુર જંબુસર રોડ મંજૂર કરેલ છે। ટેન્ડર પ્રક્રિયા બાદ કોન્ટ્રાક્ટ અપાયો અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ કરવા મશીનરી ગામની ભાગોળે મૂકવામાં આવી હતી, જે 3 માસ પછી પરત લઈ ગયા અને ફરી પાછો એ જ સિલસિલો ફક્ત ગ્રામજનોને ખુશ કરવા જ મશીનરી લાવવામાં આવે છે। કયા કારણોસર આ રોડનું કામ થતું નથી? 2 વર્ષથી મંજૂર થયેલ રોડનું કામ ન થવાથી ગ્રામજનોની ધીરજનો અંત આવતા તેને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રોડની સમસ્યાનું નિવારણ નહીં લાવવામાં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ચૂંટણી પહેલા જો રોડ નહીં તો વોટ નહીં તથા ગામમાં રાજકીય પક્ષોના કાર્યકરોનો પ્રવેશ કાર્યક્રમ કરવા પણ ગ્રામજનોએ ચીમકી આપી છે। આવેદનપત્ર આપવા માટે માજી સરપંચ રસીદભાઈ સુલેમાન મચ્છીવાલા, માજી પંચાયત સભ્ય અબ્દુલભાઈ કડવા, અગ્રણી સઈદભાઈ મુસાભાઈ પટેલ, ઇલિયાસભાઈ હાજી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હવે અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ। અમારો રોડ એટલો ઉબડખાબડ થઈ ગયો છે કે ગામની લગભગ 50 રિક્ષાઓ છે, બધાનું બિચારાનું રોજનું નુકસાન થાય છે। અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે, દરેકને પાળાવાર નુકસાન થઈ રહેલું છે। કોઈ ડિલિવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવવા બરાબર છે। એટલે આ કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી। અમે માર્ગ મકાન વિભાગ, જનપ્રતિનિધિઓ, વહીવટીતંત્ર દરેકને વારંવાર રજૂઆતો મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે। ના છૂટકે અમારે ચૂંટણી બહિષ્કારને હથિયાર ઉગમવાનો। હું એક્સ તાલુકા પંચાયત સભ્ય, મારું નામ યુસુફ આદમ પટેલ, રહેવાસી કાનપુર દે। હવે આ રોડનું અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ। છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદનપત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ, કેમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ, એના સિવાય અમને કંઈ મળ્યું નથી। અને 2022નો આ રોડ મંજૂર થયેલો છે। 2 વખતે 2 વર્ષ સાધનો આવ્યા, પડ્યા અને 2-3 મહિને એ લોકો લઈ ગયા, એટલે અમારી હાથે છેતરપિંડી જ થાય છે। એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આ જ કે ચૂંટણીનો બહિષ્કાર।